હેલો મિત્રો, સ્વાગત છે આપણો ફર્સ્ટ વ્લોગમાં। આપણે આવી ગયા હતા આપણા ખેતર નીંદવા માટે, પણ આપણને યાદવાનો થોડો કંટાળો આવતો હતો, એટલે આપણે તો રાજા માણા આપણે ઊભા થઈ ગયા। આપણું કામ કંપનીમાં જઈને એટલે આપણું ખેતરનું કામ ના હોવું દે, તો આપણે હવે નીંદવાની ઈચ્છા ઓછી છે અને આપણે આપણો વિડીયો બનાવીએ। આપણું જીરું છે, તમને હું જીરું દેખાડું। આ આપણું જીરું છે, આ પાછળ જે દેખાય એ તુવેર છે આપણી, ને અમારો નાનો નાનો દીકરો। બોલ આયુષ, તારે કંઈ કહેવું હે? તું ચમ આવ્યો ખેતર? કેમ આવ્યો તો તું? હે ખેતર ચમ આવ્યો તું? કે મને એ મારી જેમ શર્મા એ। આ જો આ દાળિયા છે આપણા, બે જ દાળિયા છે, ગામમાં જડ્યા હતા, આપણે ઉઠાવતા આવ્યા। મફતના દાળિયા છે, ખાલી ખાવા પીવા આલીએ આપણે એમને પૈસાની કંઈ જરૂર નહીં। એટલે તોડ્યા આવે આપણે કહીને એટલે તરત આવતા રહે આપણા ક્ષેત્ર યાદવા માટે। એમને ચમ કે બીજું કોઈ દાળીએ લઈ જતું નહીં પાછું, શું આમું ન્યાદતા નહીં પાછા એટલે આપણે તો જીવતું ન્યાદે તો ચાલે, આપણે સારું યાદ હોય નહીં, આપણે ખડ એટલું બધું નહીં જુઓ મિત્રો, તમે જોઈ શકો છો। તમારું શું કહેવું મિત્રો? આપણું જીરું કેવું હોય? 5-6 કરોડનું તો થઈ જ જાય, તો આપણે 5-6 કરોડનું જીરું થાય એટલે આપણી પહેલી ઈચ્છા એવી છે કે આપણે ક્રેટા બ્રેટા છોડાવીએ અને કાં તો વરના જ લઈ લઈએ। તમારું શું કહ્યું મિત્રો? વરના લેવાય? કંઈ ના આવે તો કોઈ સીએનજી રિક્ષા તોડાવશું રે। આ તો ખાલી એક વાતું હોય, બાકી આપણે એને કંઈ લેવાનું નહીં, આપણને બાપા કંઈ આપતા નહીં। આ બાપાએ જીરું કર્યું છે, આપણે તો ખાલી વિડીયો બનાવવા માટે આવ્યા છે। જો આપણે વિચાર કરીએ કે આપણે ખેતી કરી દઈએ તો આપણે કેવું રહે? કંપની છોડી દેવી પડે કે ના છોડી દેવાય? આ પોડર મારી વાહે વાહે આવે, જો એને એમ કે મારા પપ્પા શું કરે છે?